વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે। અવારનવાર બનતા અકસ્માતોના બનાવોમાં કેટલાક નિર્દોષ નાગરિકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા બિનજરૂરી ડિવાઈડર કટ પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। શહેરના કુંભારવાડા પોલીસ ચોકીની સામે પાલિકા દ્વારા ડિવાઈડર કટ બંધ કરવામાં આવ્યો હતો, જેને કોઈ અજાણ્યા અસામાજિક તત્વ દ્વારા તોડી નાખવામાં આવ્યો છે। વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અકસ્માતોની વણઝાર જોવા મળે છે। અવારનવાર થતા અકસ્માતોના બનાવને કારણે ઘણા નિર્દોષ નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા બિનજરૂરી ડિવાઈડર કટને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી। ત્યારે શહેરના કુંભારવાડા પોલીસ ચોકીની સામે પાલિકા દ્વારા ડિવાઈડર કટ બંધ કરવામાં આવ્યું હતું, તેને કોઈ અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા તોડી નાખવામાં આવ્યો છે। તો શું આવા તત્વો વિરુદ્ધ પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ એ જોવું રહ્યું। નવાઈની વાત તો એ જ છે કે જ્યાં આ કટને તોડવામાં આવ્યો છે તેની સામે જ કુંભારવાડા પોલીસ ચોકી આવેલી છે। નુકસાનની ભરપાઈ કોણ કરશે એ જોવું રહ્યું। સીસીટીવી ફૂટેજની ચકાસણી કરીને આવા તત્વો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ જાગૃત નાગરિક અને યુવા સામાજિક કાર્યકર શૈલેષ રજનીકાંત મહીસુરી દ્વારા કરવામાં આવી છે।